છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ બની રખડતા ઢોરનો અડ્ડો। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ઢોરના આંટા ફેરા। ઓપીડી વિભાગ પાસે રખડતા ઢોરના આંટા ફેરા। હોસ્પિટલમાં ઢોરના આંટા ફેરાથી દર્દીઓ પરેશાન છે। ત્યારે આ વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે કે હોસ્પિટલમાં દર્દીઓ તો છે, દર્દીઓની સાથે સાથે રખડતા ઢોરનો પણ અડીંગો જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરની આ ઘટના કે જ્યાં જનરલ હોસ્પિટલમાં દર્દીઓ છે, તબીબો છે, દર્દીઓના પરિવારજનો છે અને સાથે સાથે રખડતા ઢોર પણ છે। ત્યારે રખડતા ઢોરથી લોકો ત્રસ્ત તો છે, રસ્તા પર ચાલતા આ રખડતા ઢોરથી લોકો ત્રસ્ત છે અને હવે તો હોસ્પિટલમાં પણ લોકો આ રખડતા ઢોરથી ત્રસ્ત છે। ત્યારે આ હોસ્પિટલમાંથી રખડતા ઢોરથી ક્યારે મુક્તિ મળશે તે પણ સૌથી મોટો સવાલ છે। જો પાલિકા ઢોર પકડવાની કામગીરી કરતી હોય તો પછી આ કામગીરીનો ઉત્તમ નમૂનો છે, કારણ કે કામગીરી કરે છે। ઘણી વખત કહેવામાં આવે છે કે પશુ માલિકો રસ્તા પર રખડતું ઢોર રજળતું મૂકી દે છે, પરંતુ હવે તો હોસ્પિટલ સુધી જે આ રખડતા ઢોર છે તે પહોંચી ચૂક્યા છે। અનેક વખત અગાઉ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે કે જ્યાં હોસ્પિટલમાં રખડતા શ્વાન અડીંગો જમાવીને બેઠા હોય, રખડતા પશુઓનો ત્રાસ છે અને ફરી એક વખત આ જ પ્રકારની ઘટના છોટાઉદેપુરમાંથી સામે આવી કે જ્યાં જનરલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગ પાસે રખડતા ઢોરના આંટા ફેરા જોવા મળ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જ્યાં એક હાજર વ્યક્તિ હતા તે ચપ્પલની મદદથી આ રખડતા ઢોરને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસ કરે છે। જ્યારે ઢોર ત્યાંથી બહાર નીકળે છે સીડી ઉતરીને, ત્યારે પણ સીડી પાસે એક વ્યક્તિ બેઠા છે। જો તેમના પર રખડતા ઢોરે હુમલો કર્યો હોત તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ।